સર્વે ભક્તો એવી ભાવના કરે કે મારા આત્માને મહારાજની મૂર્તિનો કોન્ટેક્ટ તૂટવો ના જોઈએ. 3 દેહમય તો હું કરોડો યુગોથી છું, પણ હવે મૂર્તિમય રહેવું છે. મેં મારા દેહમાં મારું હું, મારી તમામ ચેતના બહુ રાખી. હવે એ બધું મારે મૂર્તિમાં રાખવું છે. દેહમાં હું અને મારું ચૈતન્ય વર્ષોથી ફસાયેલા છીએ. હવે આમાંથી ઉગરી જવું છે. કેમ જે માયિક અને નાશવંત અને અપાર વિકારથી ભરેલા આ શરીરમાં મને આત્માને ક્યારેય કોઈ શાંતિ સુખ પ્રાપ્ત થવાના નથી. જે શાંતિ સુખ જેવું લાગે છે એ તો હાવ ખોટી વાત છે, ભ્રમ છે. શાંતિ, સુખ, સ્થિરતા, આનંદ, ઉલ્લાસ, આહલાદ એ બધું તો મને મારા કારણ સાકાર મૂર્તિ પ્રાણ પ્યારા વહાલા મહારાજ માંથી જ પ્રાપ્ત થાય. માટે દેહમાંથી ઉખડીને મારે મહારાજની મૂર્તિમાં જોડાવું છે, મૂર્તિને પકડવી છે. આ કાયા મારી દુશ્મન છે, આ મૂર્તિ મારી મિત્ર છે, મારી વાલી છે, અને કાયા તો મારે માટે હાવ દવલી છે, નકામી છે. આનો ઉપયોગ જેટલો ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે થાય એટલો જ કામનો. બાકી વિશ્વ ભોગવાવડાવે છે આ શરીર, અને વધારે મને માયામાં બાંધે છે. માટે આ શરીર છે ને એના જેવો દુશ્મન મારું બીજું કોઈ નહીં, અને મૂર્તિ જેવો મારો દોસ્ત બીજો કોઈ નથી. માટે વાલી મહારાજની મૂર્તિમાં અતિ હેત કરી અતિ પ્રેમથી એકાકાર થવું છે. જે મારી આ શરીર સાથે બધી ભાવનાઓ જોડાયેલી છે એ બધી ભાવનાઓ મારે મારા આત્માના આત્મા સાકાર મૂર્તિ પરમાત્મા સાથે જોડી દેવી છે. શરીરમાંથી બિલકુલ ટ્રાન્સફર થવું છે મૂર્તિમાં. શરીર નથી રાખવું, મારે મૂર્તિ રાખવી છે. આવી શરીરથી અલગ પડી આત્મા રૂપે થઈને મૂર્તિમાં જોડાવાની દ્રઢતમ ભાવના આપણે કર્યા કરીએ. ભગવાન શ્રીહરિની પરમ કૃપા છે, જરૂર મહારાજ દયા કરશે. પણ એક વાત ધ્યાનમાં લેવી, આ સત્સંગમાં જે મોટા છે ને મોટા, એ અખંડ પોતાના આત્મામાં મૂર્તિને ભાળે છે. મુક્ત મંડળે વિટાણેલા મંદ હસતા મહારાજ એમને 24 કલાક દર્શન આપી રહ્યા હોય છે. એવા મોટા સાથે હેત કરીને, મોટા સાથે આત્મા એક કરીને જો મૂર્તિમાં જોડાવા જઈએ ને તો ફાયદો ઘણો વિશેષ થાય. મોટાના બળે મૂર્તિમાં ચોંટાય અને મૂર્તિ પ્રાપ્ત થાય. તો આપણે એ રીતે અભ્યાસ કરીશું.